વર્ષ 2003 વાઇબ્રન્ટ સમિટની માન્ય વડાપ્રધાન શ્રી જે તત્કાલીન મુખ્યમંત્રી હતા એમને શરૂઆત કરી. 2003 ની પરિસ્થિતિ એવી હતી કે જ્યારે વિશ્વ આપણને એક અલગ દ્રષ્ટિથી જોતું કે ગુજરાતમાં રોકાણ કરવા આવવું અને ત્યાં ધંધો કરીએ એવી એ પરિસ્થિતિ એ વખતે થોડી અઘરી હતી. એ સમયે તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું કે મારે ગુજરાતમાં રોકાણ લાવવું છે અને આખા વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરવું છે અને દેશનું નંબર 1 રાજ્ય ગુજરાત બનાવવું છે. કે તમે આપણે કોઈ પણ વસ્તુનું નામ લે, પ્રાકૃતિક સૌંદર્ય, આ વિસ્તાર તમે જુઓ કે ભગવાને અહીંયા ભરી ભરીને આપણને આપ્યું છે. અહીંયા પર્વત છે, જંગલ છે, દરિયો છે, નદી છે, આ બધું જ આપણને આપ્યું છે. અને ત્યારે આ જુનાગઢ એ માત્ર એક નગર નથી, એ આપણી અસ્મિતાની ઓળખ છે અને એ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પૌરાણિક નગરી છે જે સદીઓથી પોતાની આગવી ઓળખ ધરાવે છે. અને ભક્ત કવિ આ સિંહ અને નરસિંહની ભૂમિ છે, ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતાની આ પાવન ભૂમિ યુગો યુગોથી તેના આધ્યાત્મિક વારસા માટે જાણીતી છે.